વાલનો દરિયો કહેવત છે ને, દીકરીને ઘરે ફૂલની જેમ ઉછેરવામાં આવે છે, પણ એ જ દીકરીને પારકી થાપણ પણ કહેવામાં આવે છે. વર્ષોથી એવી માનસિકતા છે કે દીકરીને ખાસ સાચવવાની. કેમ? મર્યાદા ઓળંગીને માતા પિતાને સમાજમાં લજવે નહીં. મોટી થાય, માતા પિતા કહે ત્યાં પરણે, પોતાનું ઘર વસાવી લે. ક્યાંય કોઈએ દીકરી પર આંગળી ન ઉઠાવી હોય, ક્યાંય દીકરી પર આંગળી ન ઉઠવી જોઈએ, એવી રીતે તેને સમાજમાં રહેવાની તાલીમ નાનપણથી જ આપવામાં આવે છે. પરંતુ જો એ દીકરીથી કોઈ ભૂલ થઈ તો, જો એ દીકરીનો વાંક ન હોય, કોઈ એની પાછળ પડ્યું હોય, પણ સમાજમાં બદનામીના ડરથી એ વાતને દબાવી દેવામાં આવે ને દીકરી ભલે હેરાન થાય, સમાજમાં નામ ન બગડવું જોઈએ એવી માનસિકતા રાખવામાં આવે તો, જો દીકરીથી એકવાર ભૂલ થઈ ગઈ તેનું તેને છેક સુધી સંભળાવવામાં આવે તો, આઈડિયલ વર્લ્ડમાં માતા પિતા દીકરીઓને એવા જોઈએ જેની પાસે તે પોતાની દરેક સમસ્યા લઈને આવી શકે, કોઈ પણ પ્રકારના ડર વિના, એ આશા સાથે કે મારા માતા પિતા માટે સમાજ પછી પહેલા હું છું, હું એમની પાસે જઈશ તો બધા પ્રશ્નોનું નિવારણ આવી જશે. આ અનેક દીકરીઓ અત્યારે જોતી હશે. કોના કોના માતા પિતા આવા છે, કોના નથી? હું તમને જરા કહી રહી છું, કદાચ દરેક દીકરીનું મન ક્યાંક ભરાયું હશે. એવી જ સ્થિતિ આ વાત કરતા સુરતમાંથી પણ સામે આવી હતી. જોઈ લો આખો મામલો. સૌથી પહેલી માતા પિતાને સાંભળવાની રીત એને એવી રીતે સાંભળો એ તમારી ચિંતા કરે છે. બધા એ શંકા નથી કરતા, એ મોબાઈલ ચેક કરે, તમે શું કરો છો એ ચેક કરે ને તો તમારી ચિંતા કરે. તમારું નુકસાન જોઈ શકે નહીં, તમારું ખોટું કાર્ય જોઈ શકે નહીં, તમારી યારે કોઈ અન્યાય કરી જોઈ શકે નહીં, તમારો કોઈ ફાયદો ઉઠાવે ને એ જોઈ શકે નહીં. આ ભાવુક દ્રશ્યો સર્જાયા સુરતના કતારગામમાં યોજાયેલ શક્તિ સંવાદમાં. 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નીનુ બાવળિયાની ઉત્તર ક્રિયાના દિવસે 1100 દીકરીઓને ભોજન કરાવી શક્તિ સાથે સંવાદ શીર્ષક હેઠળ આત્મરક્ષા અંગે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા દ્વારા એક દીકરીને એક સવાલ પૂછવામાં આવ્યો. એના જવાબથી સ્ટેજ અને ઓડિયન્સમાં હાજર દીકરીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. ભૂલ આપણી એકવાર થાય અને આપણે સાંભળવાનું રોજ થાય. આવું થાય તારી સાથે? પછી આપણા મનમાં કેવું થાય? દુઃખ થાય એટલે આપણને કેવા વિચારો આવે? ખરાબ એટલે કેવા બેન? શું કરી લઈએ બેન? દીકરીના આ જવાબને લઈને વાલીઓએ પણ ચિંતા કરવી પડશે. તે પ્રકારનો સંવાદ શક્તિ સંવાદના મંચ પર થયો છે. માતા પિતા દીકરીઓને સાંભળીને તેમનો સાથ આપશે તે પ્રકારની માનસિકતા દીકરીઓ અને માતા પિતાને પણ રાખવી પડશે. દીકરીઓને પણ માતા પિતા સાથે સમગ્ર વાતચીત કરવા અંગે પણ અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ દીકરીઓને સાથ આપવા માટે વાલીઓને પણ ટકોર કરી હતી. આ સંવાદ દરમિયાન દીકરીઓએ જે જવાબ આપ્યા હતા તેનાથી હાજર સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા. એટલે જ આ એક ગંભીર રીતે વિચાર કરવાનો મુદ્દો છે. દીકરીઓ મોતને વાલું કરી શકે પણ માતા પિતા સામે ખુલીને વાત ન કરી શકે તો એ માતા પિતાએ વિચારવું જોઈએ કે તેઓએ કયું પગલું ભરવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. જો તમારા